माननीय सांसद अमदावाद पूर्व सुखभाई पटेल, माननीय श्री महेंद्र सिंह बारैया पूर्व धारासभ्य, विजय भाई रबारी आरएससी सूरत, एमનું આપણે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ અને જે કોઈ આમંત્રિત મહેમાનો એ મંચ પર આવવા વિનંતી, તેમનું સ્થાન ગ્રહણ કરે। सागरभाई मणोद, महेंद्रभाई भुवाजी चाणस्मा मंच पर आवे। बलदेवभाई जगुदन मंच पर आवा विनंती। अमृतभाई डाभी, रमेशभाई पालोदर मंच पर स्थान ग्रहण करे। आरजे देसाई साहब, पुलिस इंस्पेक्टर श्री। कांजीभाई भुवाजी चंद्रोड़ा, तेमने पण विनंती के मंच पर आवे। आम तो मोटा भागना અહીંયા એવા લોકો છે કે જેમનું સ્થાન મંચ પર હોય, પણ મનુભાઈ વડીલશ્રીને વિનંતી કે મંચ પર આવે। સાઉન્ડ વાળા ભાઈ હોય તો અહીંયા આવે। સાઉન્ડ સિસ્ટમ बहनों ने विनंती जे અહીંયા ઉપસ્થિત છે એમને કે આ સેકન્ડ રો અહીંયા ખાલી છે, ત્યાં આપને આવા વિનંતી। બહેનો અહીંયા આવી જાય। સાઉન્ડ સિસ્ટમ માટે જે હોય એ સંપર્ક કરે। कांजीभाई कोला डेर, एमने विनंती के मंच पर आवे। रेवाभाई मेड़ोज, रेवाभाई मंच पर आवे। लक्ष्मणभाई सनादर, बलदेवभाई सनादर એ પણ મંચ ઉપર છે, એમનું પણ સ્વાગત। આ સિવાય પણ અહીંયા ઉપસ્થિત તમામ લોકોનો શ્રી મોતીભાઈ રાજાભાઈ સુરપુરા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી જે શાહી સમૂહ લગ્ન છે, એ સમૂહ લગ્નમાં આપ સૌ ઉપસ્થિત છો તો આપ સૌનું પણ સ્વાગત કરીએ છીએ। પૂજ્ય ભા બલદેવગીરી બાપુ અને પરમ પૂજ્ય ધર્મગુરુ મહંત શ્રી જયરામગીરી બાપુના આશીર્વચન છે આપણી જોડે અને एक सहकार एक आशीर्वचन थी આપણે આ શાહી સમૂહ લગ્ન નું આયોજન કરવા જઈ રહ્યા છીએ। હેતુ આપને ખબર છે કે આપણે આજે કેમ અહીંયા એકઠા થયા છીએ। હેતુ એ છે કે સમાજમાં સમૂહ લગ્નનું આયોજન अलग अलग अपना
પ્રભારી સમાજના ગ્રુપો દ્વારા થતા હોય છે. અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ તાલુકાઓમાં સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવતું હોય છે એના જ ભાગરૂપે આ મોતીભાઈ રાજાભાઈ સુરપુરા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી જયરામભાઈ મોતીભાઈ અને રાજા ભગત પરિવાર સુરપુરા દ્વારા આ એક સમૂહ લગ્નનું આયોજન છે અને એમાં આ કાર્યક્રમનો હેતુ જેણે જેણે સહકાર આપ્યો છે આ સમૂહ લગ્નની જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધી એ તમામનો આમ તો આભાર માનવાનો ન હોય પણ આભાર સાથે આજે પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુના સ્વમુખે આપણે આ સમૂહ લગ્નની તારીખ નક્કી થશે. એ નક્કી થયેલી તારીખ અત્યાર સુધી તમને ખબર છે કે તમારી સાથે મળીને મીટિંગો કરીને આપણે એ તારીખ અને સ્થળ નક્કી કરવાનું હતું. એની જાહેરાત આજે અહીંથી થવાની છે અને પરમ પૂજ્ય સંત શ્રી મહંત શ્રી જયરામગીરી બાપુ એમના સ્વમુખે આપણે આ જાહેરાત કરાવીશું અને આ કાર્યક્રમનો બીજો હેતુ જે બેન દીકરીઓ અહીંયા ઉપસ્થિત છે એમને અને એમના પરિવારજનોને માર્ગદર્શન આપવાનું. ત્રીજું, જે કોઈ આપણા અલગ અલગ સંગઠન છે, ગ્રુપ છે, સેવાભાવી યુવાનો છે, એમણે જે વિશેષ સહકાર આપ્યો છે તો સમૂહ લગ્નના દિવસે કદાચ મને એવું લાગે છે કે એ બધો આભાર માનવો કે સન્માન વિધિ કરવી એ અનુભવ પ્રમાણે એવું લાગે છે કે થોડું અઘરું પડતું હોય છે. કારણ કે એક તરફ સમૂહ લગ્નનું આખું આયોજન હોય, જાન આવતી હોય, મામેરા આવતા હોય, ભરગોવિયા હોય અને બીજી તરફ જો આપણે આવા કાર્યક્રમ કરીએ તો મને લાગે છે કે થોડું વ્યવસ્થા જળવાતી નથી અને એના જ ભાગરૂપે આખું આ એક આજનું આયોજન કરવામાં આવ્યું છે. મુકેશભાઈ બાંડુ, વિરેનભાઈ દેસાઈ મંચ પર આવી ગયા. દીપ પ્રાગટ્યની વ્યવસ્થા કરો. વચ્ચે ભાઈ હવે પરમ પૂજ્ય મહાન શ્રી જયરામગીરી બાપુ વિરોચન નગર મેલડી માનું ધામ ભુવાજી શ્રી કનુભાઈ અને આમંત્રિત મહેમાનોને હું નમ્ર વિનંતી કરું માનનીય સાંસદ હસમુખભાઈ, મહેન્દ્રભાઈ બારૈયા, વિજયભાઈ રબારી અને આમંત્રિત મહેમાનો મંચ ઉપર જે ઉપસ્થિત છે એમને વિનંતી કે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. ભગવાન વાલીનાથ અને આપણા ઈષ્ટ દેવને પ્રાર્થના કરીએ કે જે કામની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ કાર્યક્રમ શાંતિપૂર્વક સંપન્ન થાય એવી જ અપેક્ષા સાથે દીપ પ્રાગટ્ય કરીને આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ ત્યારે આપ સૌ તાલીઓથી આ કાર્યક્રમને બતાવશો. આપની ઉપસ્થિતિમાં સંતો, મહંતો અને ભુવાજી અને આગેવાનો સમાજના ઉપસ્થિત છે એમના હસ્તે આ દીપ પ્રાગટ્ય કરીને આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ છીએ. દેવાથી દેવ ગણપતિ દાદાનું નામ લઈને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરતા ખૂબ હર્ષ અને આનંદની લાગણી થાય છે અને આભાર માનીએ છીએ આપણે આ મોતીભાઈ રાજાભાઈ સુરપુરા ચેરિટેબલ ટ્રસ્ટનો કે જે આ ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે એના જ ભાગરૂપે આ દીપ પ્રાગટ્ય કરીને સમાજમાં અજવાળું પકડાય, અંધકાર દૂર થાય એ જ પ્રાર્થના સાથે ગણપતિ દાદાને આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. થેન્ક યુ વેરી મચ. હવે દીપ પ્રાગટ્ય બાદ જે મહેમાનો આવે એમને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે કારણ કે બહુ જ શોર્ટ એન્ડ સ્વીટ આ કાર્યક્રમ એટલે એક પછી એક આપણે આગળ વધતા જઈશું આ કાર્યક્રમમાં અને એ પ્રમાણે આખો કાર્યક્રમ આજનો જે છે એ પ્રમાણે સૌ પહેલા મહેમાનોનું જે સ્વાગત આપણે કરવાનું છે
એમાં પરમ પૂજ્ય મહંત શ્રી વાલીનાથ ધામ શિવધામ અને એના ગુરુ ગાદીપતિ એવા શ્રી મહંત શ્રી જનાગીરી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ સૌ જાણો છો કે બહુ જ સહકાર આપણને વાલીનાથ મંદિરનો બાપુનો મળ્યો છે. તો એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરું મોતીભાઈ દેસાઈ, જયરામભાઈ દેસાઈ, મુકુલભાઈ દેસાઈ, ચરકતા પરિવાર અને લલ્લુભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને પરેશભાઈ દેસાઈ આ રાજા ભગત પરિવાર પરમ પૂજ્ય મહંત શ્રીનું સન્માન કરશે. એટલે બંને વડીલોને પણ વિનંતી કે તેઓ પણ મંચ પર ઉપસ્થિત રહીને આજે આપણા કાર્યક્રમમાં આશીર્વચન સાથે જ્યારે પરમ પૂજ્ય મહંત શ્રી પધાર્યા છે ત્યારે ફુલાર, સાલ અને નાની સરખી ભેટ આપીને આપણે પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ વાલીનાથ ધામ એમનું આજે અહીંયા સન્માન કરીએ છીએ. તો વાલીનાથ ધામ શિવધામ એમનો પરમ પૂજ્ય મહંત શ્રીનું સન્માન કરતા ગૌરવ અનુભવીએ છે એવા જયરામગીરી બાપુ યુવા સંત, ક્રાંતિકારી સંત અને સમાજના આવા કાર્યક્રમોમાં અગ્રેસર રહેતા બોલો વાલીનાથ મહાદેવ કી જય. બ્રહ્મલીન પૂજ્ય બળદેવગીરી બાપુના આશીર્વચન સાથે આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે વિજયભાઈ આરએસી સુરત ગામ દિનોજ સાલ ઉઠાડીને તમામ આપ સૌની હાજરીમાં બાપુનો ખૂબ ખૂબ આપણે સ્વાગત અને સન્માન કરીએ છીએ. સાથે જ બાપુ આભાર માનીએ છીએ કે આપનો સહકાર, વાલીનાથ મંદિરનો સહકાર અને આપ જેવા સંતોનો સહકાર જ્યારે સમાજના આવા પ્રગતિના કાર્યમાં આપના આશીર્વચન હોય છે એ બદલ આપનો આભાર. આવા જ સન્માનીય ભુવાજી શ્રી અને સમાજના વિવિધ કાર્યક્રમોમાં જેઓ હાજરી આપે છે અને ધર્મને જીવંત રાખવાનું કામ આ સંતો અને ભુવાજીઓ કરતા હોય છે. ધર્મ સાથે સામાજિક પ્રવૃત્તિ હોય, સમાજનો ઉદ્ધાર હોય તો જેઓની હાજરી હોય છે એવા શ્રી કનુભાઈ ભુવાજી મેલવી ધામ ગોરચનગર ભુવાજી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે ફરી એકવાર હું મોતીભાઈ દેસાઈ, જયરામભાઈ દેસાઈ, મુકુલભાઈ દેસાઈ, લલ્લુભાઈ દેસાઈ, બાબુભાઈ અને પરેશભાઈને વિનંતી કરું કે આપ પરિવાર વતી પરમ પૂજ્ય ભુવાજી શ્રી કનુભાઈનું સન્માન કરશો. વિરોચનનગર મેલડી ધામ અને આપ સૌ મહેમાનો જે મંચ પર બેઠા છે એમના વતી પણ આ સન્માન છે એવું કનુભાઈ સ્વીકારી લેજો. જય મેલડી માત કી જય. ખૂબ ખૂબ આભાર. આવા સામાજિક પ્રસંગે આપ શ્રીની હાજરી અમને ઉત્સાહ આપતી હોય છે, પ્રેરણા આપતી હોય છે. આપ સૌ અહીંયા ઉપસ્થિત છે એમના વતી પણ આપણે ભુવાજી શ્રી કનુભાઈનું સન્માન કરીએ છીએ. મંચ ઉપર ઉપસ્થિત તમામ સન્માનીય વ્યક્તિઓ ખૂબ ખૂબ આભાર. હવે હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વના સાંસદ એમનું સન્માન કરવા માટે હું જયરામભાઈ દેસાઈ અને બાબુભાઈ દેસાઈને વિનંતી કરું કે હસમુખભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હસમુખભાઈ પટેલ આપનું પણ રબારી સમાજ સમૂહલગ્ન અને જયરામભાઈ પરિવાર વતી પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા સમય કાઢીને આપનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને થેન્ક યુ સો મચ ફોર બીઇંગ હિયર કે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ જેમનો સન્માન કરતા પણ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. આપ અમારી વચ્ચે આ સમૂહ લગ્નમાં જે આયોજન થઈ રહ્યું છે અને આપ ઉપસ્થિત છો તો આપનો પણ અમે આ પ્રસંગે આભાર માનીએ છીએ. સાથે જ મહેન્દ્રસિંહ બારૈયા
અને જેમના ધર્મપત્ની સાબરકાંઠાના એમપી છે પણ મહેન્દ્રસિંહ બારૈયા જરાભાઈના ખાસ મિત્ર છે, તેઓ પણ પૂર્વ ધારાસભ્ય છે અને આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમના સમાજમાં પણ ખૂબ એવા સામાજિક કાર્યો મહેન્દ્રસિંહ કરતા હોય છે ને હા હમણાં જ સમૂહ લગ્નનું પણ જે આયોજન કર્યું હતું એમાં પણ ખૂબ એક મોટો ફાળો હતો, બદલ પણ મહેન્દ્રસિંહ આપનો આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ આભાર કે આપ અમારી વચ્ચે આ પ્રસંગે ઉપસ્થિત છો। સાથે જ આપણા આમંત્રણને માન આપીને રાજકીય સાહેબ શ્રી એક 2 મિનિટ આપ જો કદાચ સંબોધન કરશો તો અમારો ઉત્સાહ છે। 2 મિનિટ આવી દે, ફક્ત આપનો સહકાર છે એ બદલ આપ અહીં આવ્યા છો અને 2 શબ્દ અમારો સમાજ જ્યારે અહીંયા વિવિધ સંગઠનો છે તો તાલીઓથી વધાવીશું અશોકભાઈ પટેલ। થેન્ક યુ। સમાજનું ભગીરથ કામ જ્યારે રાજાભાઈ પરિવાર અને વિશેષ કરીને જયરામભાઈ દ્વારા આયોજન કરવામાં વિચાર્યું છે એની તૈયારીના ભાગરૂપે મળેલી આ બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત વાડીનાથ ધામના મહંત પરમ આદરણીય જયરામગીરી બાપુ, મિલડી માતાના બુવાજી અને કનુભાઈ, સન્માનીય મંચ, કારણ કે બધાના નામથી ઓળખું છું, લલ્લુભાઈ, બંદરજી, બંદરજી તમારા ગામના ને આ બંદરજી અમારા સાથે કોર્પોરેટ હતા, કારણ કે સમાજ જોડે વર્ષોથી મારો ગૌરવ થયો। હું આ તબક્કે રાજાભાઈ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું, કારણ કે સમૂહ લગ્ન દરેક વ્યક્તિના જીવનમાં 3 પ્રસંગ અનિવાર્યપણે આવે। આપણે મહેણાની ભાષામાં કહીએ તો જૈન ભાઈને મૈન, જન્મ, લગ્ન અને મૃત્યુ, અને લગ્ન સમાન રીતે થાય। સમાજની કોઈ દીકરીને એવું ના લાગે કે મારું લગ્ન લગ્ન થયું અને પૈસાવાળું મજબૂત થયું, એ ભાવ જળવાઈ રહે એના માટે આ સમૂહ લગ્નની વ્યવસ્થા સમાજે ઊભી કરી અને આ વ્યવસ્થાને જ્યારે રાજાભાઈ રાજા ભગત પરિવાર આગળ વધાર્યું છે ત્યારે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને જે સમૂહ લગ્નમાં જે બેન દીકરીઓ ભાઈઓ જોડાવાના છે એમને પણ એડવાન્સમાં શુભેચ્છા, અને સમાજના જે આગેવાનો આ શુભ કાર્યમાં સહભાગી થવાના છે એ સૌને અભિનંદન। જય હિન્દ, જય જય। થેન્ક યુ વેરી મચ અશોકભાઈ પટેલ સાહેબ કે આપણી વચ્ચે આવીને જેમણે આ પ્રસંગને માન આપીને જેમણે ઉદ્બોધન કર્યું। હવે હું વિનંતી કરીશ કે મંચ ઉપર જે ઉપસ્થિત માનનીય વિજયભાઈ રબારી આરએસસી સુરત ધીણોજ, અને આમ તો આ પરિવારના વેવાઈ છે એટલે હું વિનંતી કરીશ લલ્લુભાઈ દેસાઈને કે લલ્લુભાઈ આજે આપણા મહેમાન બન્યા છે, આમ તો વેવાઈ તો ખરા છે પણ આજે આપણને આમંત્રણને માન આપીને જ્યારે વિજયભાઈ સાહેબ આરએસસી સુરત અહીં આપણી વચ્ચે પધાર્યા છે, જયરામભાઈ ઉંઝા અને લલ્લુભાઈને વિનંતી કે વિજયભાઈનું સન્માન કરે। જયરામભાઈ ઉંઝા આવો અહીંયા। તો આપનો પણ આ પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર। વિજયભાઈ રબારી આરએસસી સુરત ગામ ધીણોજ અને અહીં અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે બદલ પણ આપનો આભાર માનીએ છીએ। પરેશભાઈને મુકુલભાઈને વિનંતી કે અલગ અલગ નામ ન બોલતા અહીંના પરિવારના સભ્યો દ્વારા જ અહીંયા સન્માન બધાનું કરી દે। કાંજીભાઈ ઉપસ્થિત છે, કાંજીભાઈ કોલાનું સન્માન આ પરિવાર તરફથી। બલદેવભાઈ સણાદર ઉપસ્થિત છે, કાઉન્સિલર શ્રી અને સમાજના સામાજિક કાર્યક્રમોમાં ખૂબ હાજરી આપે છે, બલદેવભાઈનો પણ ખૂબ ખૂબ આભાર।
માનનીય બળદેવભાઈ અહીંયા ઉપસ્થિત છે. જગુજણ બળદેવભાઈ શાકાભાઈ આપનું પણ અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. આ પરિવાર વતી સમૂહ લગ્ન સમિતિ વતી અમૃતભાઈ ડાભી અહીંયા ઉપસ્થિત છે. અમૃતભાઈ ડાભીનો પણ આ પ્રસંગે આપણે આભાર માનીએ છીએ. લક્ષ્મણભાઈ સનાતર આપનું પણ હાર્દિક સ્વાગત છે આ પરિવાર તરફથી. મહેન્દ્રભાઈ ભુવાજી, ગોડા મહારાજના ભુવાજી ચાણસમાં આ પ્રસંગે આપ ઉપસ્થિત છો તો આપનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિરેનભાઈ ડેપ્યુટી કલેક્ટર એમનું પણ આ પ્રસંગે સન્માન કરીએ. સાગરભાઈ મણોર સામાજિક કાર્યોમાં આ તમામ લોકો જે અગ્રેસર હોય છે ને જેમની હાજરી હોય છે એમનું સન્માન કરીએ છીએ. રમેશભાઈ માસ્ટર ગ્રુપ પાલોદર પરિવાર ભોગળિયા પરિવારનું પણ અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. સમૂહ લગ્ન અને અન્ય સામાજિક કાર્યોમાં ખૂબ આગળ એવા આ પરિવારને પણ આપણે સન્માનીએ છીએ. આરબી દેસાઈ સાહેબ દરિયાપુર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આપનું પણ આ પ્રસંગે હાર્દિક સ્વાગત છે. કાનજીભાઈ ભુવાજી ચંદ્રોડા, કાનજીભાઈ ભુવાજીનું પણ સન્માન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. મન્ના દાદા આપણી વચ્ચે પધાર્યા છે. મન્ના દાદાનું સન્માન કાનનબેન સમાજનું ગૌરવ ડીસીપી એમના પિતાશ્રી આપનું પણ અહીંયા આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. રેવાભાઈ મેળો આપણી વચ્ચે ઉપસ્થિત છે. સામાજિક અગ્રણી, ધાર્મિક સામાજિક કાર્યક્રમોમાં અગ્રેસર રહેતા રેવાભાઈ મેળોનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે તમામ આપ સૌ જે અહીંયા ઉપસ્થિત છો અમરભાઈ કુલે માનનીય સાહેબશ્રીને વિનંતી કે મંચ પર આવે. અમરભાઈ આપનું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે અને એમનું પણ સન્માન આપણે રાજા ભગત પરિવાર તરફથી કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર આપનો પણ. અમરભાઈનું સન્માન આ કપડા પ્રસંગમાં જ્યારે રાજકીય ચૂંટણી હોય એમાં પણ અપક્ષ લડીને જીતવું ને એ બહુ એક મોટી ચેલેન્જ હોય છે. અને આપણી વચ્ચે કપડવંજથી અપક્ષ ઉમેદવાર જે જીત્યા છે શાંતાબેન જરાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમને પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. બેન ઉપર આવો. બેન આવી જાઓ. એમના હાથે સન્માન આપણે કરીએ. તો અપક્ષ જીતવું એ જેવી વાત નથી ને બેનને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે એમના કાર્યો એવા હશે, એમની લોક ચાહના એવી હશે કે જેને લઈને અપક્ષ જીત્યા છો ને આપ અમારી વચ્ચે અહીં આવ્યા છો. તો આ સમૂહ લગ્ન જે મોતીભાઈ રાજાભાઈ દેસાઈ પરિવારના સહયોગથી આયોજન છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપને અભિનંદન પણ પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. અમૃતભાઈ કોઈટા આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમૃતભાઈ એટલે એન્જિનિયરિંગ એસોસિએશન જે રબારી સમાજનું ચાલે છે, ખૂબ સરસ કામ એમનું એજ્યુકેશન કરે છે. અમૃતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ પ્રસંગે અને સમાજના એજ્યુકેશનમાં આપનો જે ફાળો છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરું કે જે લોકોએ આમાં સહકાર આપ્યો છે ને જેના માટે આપણે અહીંયા ભેગા થયા છીએ એ અલગ અલગ સમિતિ અને અલગ અલગ સંગઠનો છે. તો હું જયરામભાઈને વિનંતી કરું કે જયરામભાઈ તમે જ એ સમિતિને અહીંયા બોલાવો અને અહીંયા એમનું સ્વાગત કરીને તમારો જે સહકાર મળ્યો છે
શબ્દોમાં કદાચ ન વર્ણવી શકાય, પણ એ સમિતિ, એ સંગઠનોના જે કોઈ યુવાનો છે એમનું સન્માન કરીને આપણે એમને અહીંયા બિરદાવીએ. તો હું આપું છું જયરામભાઈને. સૌને રામ રામ. ટૂંકી નોટિસમાં એક સામાજિક પ્રેસ કોન્ફરન્સ થાય, શું કરવાના છો એની ચર્ચા થાય, કેવું કરવાના છે વાત થાય, એના માટેની એક નાની ટૂંકી મીટિંગમાં ઉપસ્થિત સૌનું પહેલા હું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ લોકોએ મદદ કરી છે. ખાસ કરીને સૌ પ્રથમ આ સમૂહ લગ્નની ચર્ચા કરી, શરૂઆત કરી ત્યારે અમદાવાદ શહેર સમિતિના સૌ નવયુવાનોએ આભારી ગભા હાથ મિલાવી અને આ પ્રોગ્રામમાં જોડાવાની શરૂઆતથી જ એમને ઊભ આપી. તો સૌ પ્રથમ પહેલા એમનું સન્માન કરવું છે. એટલે હું કોઈના નામ લઉં નહીં, કારણ કે એ લોકો નિયમ છે નામ નહીં લેવાય. તમારી જાતે બે નામ આવો ને ઊભા થાવ, એવું એ લોકો કેવું એમાં કોઈનું નામ નહીં લેવું. બોલો નામ. દિલીપભાઈ, મુકેશ દિનેશ જાઓ. મુકેશભાઈ તમે એકલા આવી જાઓ, પછી જતા દિલીપભાઈ આવો. ડોક્ટર સાહેબ આવો, લાભભાઈ આવો, આવી જાઓ. બસ ચર્ચા કરજો. હલો દિલીપભાઈ યાર એ બીજા રૂટ પર તમે આવી જાઓ. દિનેશભાઈ આગળ આવો. ડોક્ટર સાહેબ આવો. લાલભાઈ જોટણા, મુકેશભાઈ. હું બાપુને વિનંતી કરીશ કે બાપુ આપ આ સમિતિના જે છોકરાઓ ખૂબ મદદ કરી છે, આપ બાપા અને અમારા દાદા ત્રણ ભેગા થઈને એનું સન્માન કરો. મૂકીને ફૂલ આપો. તમે આગળ મૂકીને હવે સારા આ પાયો છે, પાયો હાથવો પડે. હેલો લાલભાઈએ સૌપ્રથમ ઈસનપુર રબારી સમાજનું મીટિંગની શરૂઆત કરાઈ હતી, એ બદલ એમનું ફરીથી શબ્દોમાં સ્વાગત કરું છું. ત્યારબાદ આખા ઈસનપુરનો આભાર કે પહેલી ચાવી એમને ભરી એટલે પાછા ન પડીએ. ત્યારબાદ આપ્યો ને બે આશીર્વાદ ભુવાજી નીકળવું, બે આશીર્વાદ બે શબ્દો આપી દઈએ. આપણા સૌના આદરણીય વંદનીય બાપુ ધ્યાનગીરી બાપુ, ભુવાજી કનુભાઈ, મંચ પર બિરાજમાન મહેમાનો, ભાઈઓ અને બહેનો, આ ધ્યાનભાઈ એટલે રાજા ભગત પરિવાર જે આ કામ કરી રહ્યા છે એ ખરેખર સારું અને સમાજને પ્રેરણા આપનારું કામ કહેવાય. આવા કામ સમાજમાં થાય જાય અને ધ્યાનભાઈને તો અમારે થોડો લાગવા છે કુવા, એટલે ગોગા બાપાના આશીર્વાદ હોય, આમાં વધારે આશીર્વાદ. બોલો ગોગા મહારાજ કી જય, વાળીનાથ ભગવાન કી જય, મેરડી માત કી જય. આભાર ભુવાજીનો. નરેશભાઈ લીંબાસી આયા જ નહીં આવી, એટલે રસ્તામાં છે. ફરીથી 474 ના બાપુ ગામ છે, એમાં લગભગ 76 ગામ એ ફર્યા. મારી સાથે 15-20 ગામ અમે ગયા. ચરોતરના બાપુ અમને પહેલા જ દાડે મિનિમમ 23 જોડા એમને લખાયા. અમે કોઈને ના પાડી નહીં, કઈ ચર્ચા નહીં કરવાની. જ્યારે નીકળ્યા ત્યારે એમને આ જોડા લખાવડાયા. એના પછી હું ખાસ બોલાવવા માંગુ છું નાણાભાઈ ભુવાજી, કનુભાઈ, આપ ઓળખો છો બાપુ, ગાજરવડી, વિનંતી કરવા આવો. આ કોના પરગણાનું મોટું માથું છે. બે આવો. બે કોના પરગણાના બે ફોર્મલાલ છે. બેનો બાપુને વિનંતી કરી કે એમનું સન્માન કરે અને એક ક્ષમા એમની ભાઈ આપણે જાહેરમાં માંગવી છે. એટલે મેં પહેલી વાર એમને આ પ્રોગ્રામમાં આવું પહેલો એમનો પ્રોગ્રામ લીધો છે. થોડી અવાજ ના કરશો, થોડી જેને મદદ કરી છે એની વાત સાંભળવા મળે. નારાયણભાઈ ભુવાજી છે એ કોના પરગણા પ્રમુખ છે અને કનુભાઈ ગાજરવડી, આખું કોના એક થાય
36 જોડા આપણને અમને લખાયા છે, પેલા વધારી દો. અને આ બધાની સંમતિ હોય તો હું એમને એક વાત બાપુ કરવા માંગુ છું કે અમે સરકાર અને સમાજના બંધન મુજબ ચાલવા માંગીએ છીએ. માટે એમના જે જોડા એમને કર્યા છે એમાં ઉંમરનો બાદ છે, તો હું જાહેરમાં કહું છું કે ત્યાં લગ્ન કરે જે ખર્ચો મારા ભાગનો કે છે હું આપવા તૈયાર, પણ અહીંયા અમે ક્ષમા માંગીએ છીએ. બધાની વાત મારી હાથી કાકા બાપુ અમે અહીંયા 18 વર્ષનો બાદ રાખ્યો છે. તમે મદદ કરી, મહેનત કરી, કોઈને નેહાકો નહીં લગાડવા દેવો. અમારી પેલા વાત છે સ્પેશિયલ એમને છે ઓથી ક્વોરન્ટાઇન કલાકે આવે આયા છે, તો મારી વિનંતી બધા તાળીઓથી પહેલા એમને વધાવો. એ જે એમના તો જ્યારે પસંદ કરે ત્યારે જે કે આપણે ઉપર રહીશું. પણ આજે બાપુ અહીંયા 18 વર્ષનો બાદ છે એટલે 34 36 જોડા એમને આપણને ઉંમરનો ફરક છે. એટલે આ માફી માંગીએ છીએ. આભાર તમારો, તમે આ બદલ તમારો આભાર. ત્યારબાદ પાટણથી કૃષ્ણા ગ્રુપ કિરણભાઈ જતા રહે શું? ના જાય. હા હેડો પાછળ પડો. આઈ જાઓ સર, તમારા પ્રમુખ સાહેબ લેતા આવો. હા સાબરકાંઠા આવ્યા છે. જયરામભાઈ ઉપર આવો. જયરામભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ છે. કિરણભાઈ ડિગ્રી એ કૃષ્ણા ગ્રુપ ચલાવે છે. દીકરીઓના રેપ જેવી સંસ્થા ત્યાં આગળ નાના પાયે ચલાવી સરસ કામ કરે છે. એમણે બી ખૂબ મદદ કરી, પણ ત્યાં 25 કે 27 દીકરીના સમૂહ લગ્ન છે એટલે બે વસ્તુ ક્રોસ થતી હતી એટલે એમને કીધું કે અમે તમને ફરી ચાન્સ આપશું. હા બાપુ 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 અને બાપાની બેનરી નથી. મુખી રમેશ મુખી હેવલભાઈ હમણાં મુખી હમણાં ચાણસ્મા તાલુકાની બી મને મીટિંગ હારી કરી આવી એટલે અમે એટલા હમણાં ભુવાજી નું આવી ગયું એટલે બધાને ભુવાજી તમે આવો આવીને સન્માન કરો. આવીને હારો સામાન્ય બગાડો. હા નહીં કરવું હવે. પૃથ્વીને આવ્યા ને મહેસાણા આવો, સરપંચ આવો, આવો વડે આવો. પાટણ સમિતિ આવી જાઓ, આગળ આવો, ડોક્ટર સાહેબ આવો. સમૂહ લગ્ન સમિતિ પાટણની છે. આવો, તમારું સન્માન જ કરો એટલે ઉપર જ આવો. હાલ વાત જ ચાલુ તમારી, પાટણ ચાલુ. આવો. પાટણ સમૂહ લગ્ન સમિતિના આગેવાનો છે. 27 દીકરીઓના સમૂહ લગ્ન કરે છે. એમને આપણું જે સન્માન કરી સરળ આવકારો આપે તો મારી વિનંતી આવો. બાપુ એમનું સન્માન કરે. માંધારી યુવા સંગઠન દિનેશભાઈ મોટા દિનેશભાઈ મોટા હરગોનભાઈ આવો. આઈ જા અમારે આખો પટ્ટો. એમને બી ખૂબ સારી મીટિંગ કરી, જવાબદારી લીધી છે એટલે એમનું સન્માન કરીએ છીએ. આ સાથે આવનારા દિવસોમાં દરેક વિસ્તાર વાઇઝ બાપુના સન્મુખેની જાહેરાત થાય જગ્યાની, દરેક વિસ્તાર વાઇઝ રોજ એક યુવા મીટિંગ રાખવાની છે. સામાજિક એકતા આપણો હેતુ છે જળવાઈ રહે માટે. તો દરેક વિસ્તારની શેડ્યુલ બી આપશું, બધા વિસ્તાર વાઇઝ આપણે બધાના સન્માન કરશું ને હાજરી રાખશું. હું દિલીપભાઈ વિનંતી કરું આગળનો પ્રોગ્રામ કરે. હા ઓકે, આપી સન્માન કરો. દિનેશભાઈ ભાષણ આપણી વચ્ચે છે તો નમ્ર વિનંતી કે એમનું પણ સન્માન આપણે કરીએ. પૂર્વ કોર્પોરેટર અને સામાજિક આગેવાન દિનેશભાઈ ભાષણનું પણ સન્માન છે. હરગોનભાઈ ગારિયાલ અને
રાજુભાઈ દેત્રોજ અને રમેશભાઈ રૂવાઈ એમને પણ વિનંતી કે અહીં આવે. દેત્રોજ પીઆઈ સાહેબ, ચલો આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અરવિંદભાઈ સિવાલા આપણી વચ્ચે ઉપસ્થિત છે. અરવિંદભાઈનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભાવેશભાઈ ચડાસણા તેઓ પણ અહીં ઉપસ્થિત છે મંચ ઉપર, તેમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે વાગડત સમિતિ અહીંયા ઉપસ્થિત છે, તેના અગ્રણીઓને વિનંતી કે મંચ પર આવે, આપનું સન્માન થાય, પછી આપણે આ કાર્યક્રમના મધ્ય ભાગ તરફ જઈએ, પછી અંત ભાગ તરફ જઈને આપને ખબર છે કે અહીંયાથી ભોજન કરીને છૂટા પડવાનું છે. પણ વાગડત સમિતિને વિનંતી કે તેઓ મંચ પર આવે, તેમનું સન્માન કરવા માટે હું પરમ પૂજ્ય મહંત શ્રી જરામગીરી બાપુને અને ભુવાજી શ્રી કનુભાઈને વિનંતી, થોડી કસરત આપ બંનેની રહેશે, પણ આપના હાથે સન્માન થાય એ જરૂરી છે, એટલે આ સન્માન આપ શ્રી કરશો. મને એવું લાગે છે કે અહીંયા જે બેઠા છે એમાંથી ઘણા બધા એવા છે કે જેમનું સન્માન પણ જરૂરી છે, જેઓ સામાજિક રાજકીય આગેવાન છે, જેઓ અલગ અલગ સંગઠનોમાં જોડાયેલા છે. પણ જો એક સન્માન કરીશું, એક કાર્યક્રમ આગળ વધારીશું, તો મને લાગે કે 2-3 કલાક એમાં જ વીતી જાય. એટલે સમૂહમાં આપ સૌનું સન્માન થઈ ગયું સમજો, અને આમંત્રણને માન આપીને આપ ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપ સૌ તાળીઓથી આપ સૌનું સન્માન અને હાર્દિક સ્વાગત કરીએ છીએ. જે લોકોના નામ બોલ્યા છે ને નથી અહીંયા આવ્યા, એનું કારણ પણ એ જ છે કે પ્રોટોકોલ હોય, એક મર્યાદા હોય મંચની, એ જળવાઈ રહે, અને એ સમજીને નથી આવ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એટલે જેટલું મહત્વ અહીં છે એટલું જ મહત્વ સામેનું છે, એમ સમજીને આ કાર્યક્રમ આપણે આગળ વધારીએ. અને હવે જે વાતની આપણે રાહ જોઈ રહ્યા હતા કે આ શાહી સમૂહ લગ્ન તો છે જ, પણ જરાભાઈએ જ્યારે વિચાર્યું, એક ઉમદા વિચાર જ્યારે પ્રગટ કર્યો કે મારી દીકરીના લગ્ન મારે લેવા છે, પરંતુ એ પહેલા એમનો ટાર્ગેટ સમાજની 101 દીકરીઓના લગ્ન થાય અને પછી હું મારી દીકરીના લગ્ન કરું. આ જે ભાવના એમને જે વ્યક્ત કરી છે એ જ ખરેખર બિરદાવવા લાયક છે. હું તો માનું છું કે સમાજમાં આવા કાર્યો થવા જોઈએ, અને એના જ ભાગરૂપે જ્યારે આની શરૂઆત થઈ રહી છે ત્યારે આ પહેલો પ્રસંગ આ ટ્રસ્ટનો એવો છે કે એ સ્થળની જાહેરાત થાય, એ તારીખની જાહેરાત થાય, અને એ જાહેરાત કોના સ્વમુખે થાય. તો એવા આપણા ક્રાંતિકારી સંત, એવા યુવા સંત વાળીનાથ જે મંદિર છે, એ ધર્મગુરુ એવા પરમ પૂજ્ય મહંત શ્રી જરામગીરી બાપુના સ્વમુખે 2 જાહેરાત, એક તારીખ અને બીજું સ્થળ, આ 2 વસ્તુની જાહેરાત કરવા માટે ખાસ આજના કાર્યક્રમનો જે હેતુ છે, તો પરમ પૂજ્ય મહંત શ્રી હું જરામગીરી બાપુને વિનંતી કરું કે આપના સ્વમુખે આપ આ તારીખ અને સ્થળની જાહેરાત કરશો. તાળીઓથી વધાવીશું. બોલો વાળીનાથ મહાદેવ કી. વડનાથ ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. નિર્માણ મોહ જીત સંગ દોષ અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વે વિમુક્તા સુખ દુઃખ સંગે ગચ્છન્ત મૂઢા પદ્માભયંત ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ.
શ્રી વાળીનાથના દિવ્ય આશીર્વાદથી આજે આપણે બધા જ્યારે અમદાવાદ ખાતે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અને એમાં પણ સમસ્ત આખા ગુજરાતમાંથી દરબારી સમાજ જ્યારે અહીંયા ઉપસ્થિત છે, અલગ અલગ પરગણાના લોકો, આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને મંચ પર વિરાજમાન ભુવાજીશ્રીઓ, રાજકીય સામાજિક અગ્રણીઓ, આમ તો આપણે શાસ્ત્રીય દૃષ્ટિથી જ્યારે જોવા જતા હોય છે, જીવનમાં જે 16 સંસ્કાર કીધેલા છે, જન્મથી લઈને મૃત્યુ પર્યંત જે 16 સંસ્કાર, અને આપણે સનાતની સંસ્કૃતિ પરંપરાથી અને એને જ આપણે બધા આખા જીવનનું નિભાવતા હોઈએ છીએ. અને એના અંદર જ્યારે ખૂબ જ મહત્વનું પાસું એટલે લગ્ન જીવન, જ્યારે આપણે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતા હોઈએ છીએ એટલે બહુ બધી જિમ્મેદારીઓ આપણા પર આવી જતી હોય છે. આપણા વિદ્યાર્થી જીવનમાં આપણે મહેનત કરીને જ્યારે ગૃહસ્થ જીવન તરફ વધતા હોય છે ત્યારે ખૂબ સારી જિમ્મેદારીઓ સાથે આપણે આગળ વધતા હોય છે. અને આજે જ્યારે મોતીભાઈ, લલ્લુભાઈ અને એમનો પરિવાર આવો સરસ મજાનો જેમને વિચાર આવ્યો કે મારા પરિવારમાં જ્યારે જયરામભાઈ છે એમને કે મારી દીકરીના લગ્ન થાય એ પૂર્વમાં 101 રબારી સમાજની દીકરીઓના સમૂહ લગ્ન થાય એવી એમને ઈચ્છા જાહેર વાળીનાથ મંદિર આવીને કરેલી. અને ખૂબ સારી રીતે એ અલગ અલગ પરગણામાં જઈને, અલગ અલગ તાલુકામાં જઈને ખૂબ સારી મહેનત કરી, લોકોને જાગૃત કર્યા, સંગઠનો સાથે મુલાકાત કરી અને ખૂબ સારી રીતે આયોજન માટે એ પ્રતિબદ્ધ થયા. આજે જ્યારે આપણે તારીખ જાહેર કરવા જઈ રહ્યા છે પૂર્વમાં, આપણે બધાએ રબારી સમાજના ઉત્થાન માટે, રબારી સમાજ સક્ષમ થાય એના માટે આપણે આવા કાર્ય કરતા હોઈએ છીએ. ભવિષ્યમાં પણ જ્યારે રબારી સમાજમાંથી કોઈ પણ એવા સુખી પરિવારમાંથી આવી રીતે આયોજન થતું હોય તો આપણે બધાએ એમાં ખૂબ સારી રીતે જોડાઈને જેટલી સેવાનો લાભ આપણે લઈ શકતા હોય તે સેવાનો લાભ આપણે બધાએ લેવા જોઈએ. આજના કાર્યક્રમમાં મોતીભાઈ રાજાભાઈ દેસાઈ પરિવારના સહયોગથી આયોજિત શાહી સમૂહ લગ્ન 2025, જેની આજે આપણે તારીખ જાહેર કરી રહ્યા છે કે વિક્રમ સંવત 2082 ના ચૈત્ર વદ સાતમ તારીખ 20 એપ્રિલ 2025 ના દિવસે સાંજે 6 કલાકે આયોજન કરી રહ્યા છે. એના અંદર પણ બધાને સુવિધા રહે એવા હેતુથી જેમને સ્થળ નક્કી કર્યું છે, અમદાવાદનું નક્કી કર્યું છે, ગણેશ ગ્રાઉન્ડ, થલતેજ ચોકડી, અમદાવાદ આ સ્થળ નક્કી કર્યું છે. એટલે વાળીનાથ ભગવાનની કૃપાથી, મા ભગવતીના દિવ્ય આશીર્વાદથી આજે જ્યારે આપણે આ સ્થળ અને તારીખ નક્કી થઈ ગયેલ છે, એના અંદર રબારી સમાજના ઉત્થાન માટે આપણે બધાએ સાથે મળીને ખૂબ મોટા પ્રમાણમાં આમાં નામ પણ લખાવી, સાથે ને સાથે જેટલા નામ નોંધાઈ ગયા છે અને જે પણ આપણે આયોજન કરવાના છે એ કાર્યક્રમની અંદર ખૂબ સારી રીતે આગળ વધે એવી પ્રાર્થના કરું છું. વાળીનાથ ભગવાનની કૃપાથી એમના પરિવાર પર વાળીનાથ ભગવાનના આશીર્વાદ રહે, ખૂબ સારી રીતે એમનો પરિવાર આગળ વધતો રહે અને આવા જ ધાર્મિક કાર્યો, સામાજિક કાર્યો, શૈક્ષણિક કાર્યો જેવા જીવનની અંદર આપણા સમાજના ઉત્થાન માટે જરૂરી છે એવા બધા જ કાર્યો કરતા રહે એવી પ્રાર્થના સાથે સર્વને જય વાળીનાથ. તો પરમ પૂજ્ય મહાન શ્રી જયરામગીરી બાપુએ જે પ્રમાણે જાહેરાત કરી છે, શાહી સમૂહ લગ્ન સંવત 2082 ચૈત્ર વદ સાતમ રવિવાર 20 એપ્રિલ 2025 આ તારીખની જાહેરાત થઈ છે. સ્થળ ગણેશ ગ્રાઉન્ડ, થલતેજ ચોકડી, થલતેજ અને હસ્તમેળાપનો સમય બાપુએ કહ્યું તેમ સાંજે 6 કલાકે. એટલે આ લગ્ન સાંજના સમય આપણે જે ઋતુ અથવા જે સમય હોય છે ગરમીનો એ પ્રમાણે સાંજના સમયે આ આયોજન કરવામાં આવ્યું છે. બીજો હેતુ આજના અહીંયા આપણે મળવાનો કે દરેક કમિટીઓનું સન્માન કર્યું, દરેક વ્યક્તિ, દરેક સંસ્થા જેમણે આ સહકાર આપ્યો છે એમનું સન્માન કર્યા બાદ હવે જે દીકરીઓના
નામ આ સમૂહ લગ્નમાં છે એ પૈકી આપણે 11 દીકરીઓને અહીંયા આમંત્રણ આપ્યું છે. એની પાછળનું કારણ એ છે કે દીકરીઓને પાનેતર લેવાનું હોય છે અને પાનેતરના ભાગરૂપે એક વસ્તુ તો પહેલા એ કહું કે આ સમૂહ લગ્નમાં કોઈ પણ પ્રકારનું અન્ય પાસેથી કોઈ આર્થિક દાન કે સહકાર લેવામાં આવ્યો નથી, પણ સમગ્ર સહકાર આ મોતીભાઈ રાજાભાઈ દેસાઈ પરિવાર અને જયરામભાઈ મોતીભાઈનો જ આ સમગ્ર આયોજન છે, સમગ્ર પ્લાનિંગ એમનું છે. એટલે એ પરિવાર તરફથી જ આખા સમૂહ લગ્નનો જે તમામ ખર્ચો અથવા તો દીકરીઓને જે આપવાનું છે એ બધું જ જયરામભાઈ સુરપુરા દ્વારા જે આયોજિત છે એમાં આ અવસરમાં જે ભેટ આપવાની છે એમાં મંગલસૂત્ર છે દીકરીઓને, નાકની ચૂડી, સોનાની વીંટી, કાનની બુટ્ટી, ચાંદીની ઝાંઝર, કાંડા ઘડિયાળ અને સૌથી અગત્યનું જે આપણે દીકરીઓને કરિયાવર આપતા હોઈએ છીએ એ કરિયાવર પેટે એફડી 1,01,000 ની પ્રત્યેક દીકરીને આપવામાં આવશે. એટલે બહુ જ એક સરાહનીય એક ઉમદા કામ આ પરિવાર જે કરી રહ્યો છે. અને બીજી એક વસ્તુ એ છે કે આપણે જ્યારે સમૂહ લગ્ન કરતા હોઈએ છીએ ત્યારે આમાં એક નવો ધારો એ છે કે ઘણા પરિવારો ક્યાંક સમૂહ લગ્નમાં નામ નોંધાવતા ખચકાતા હોય છે. દિનેશભાઈ કમલીવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. દિનેશભાઈનું પણ હાર્દિક સ્વાગત છે. માનનીય જીતુભાઈ રાયકા એમનું પણ કાઉન્સિલર શ્રીનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આ પ્રસંગે આપ ઉપસ્થિત રહ્યા આપનો પણ આભાર માનીએ છીએ. ખુરશીની વ્યવસ્થા કરવા વિનંતી. દિનેશભાઈ ઈશ્વરભાઈ દેસાઈ કમલીવાળા ગોગા મહારાજ પરિવાર, જીતુભાઈ રાયકા ગાંધીનગર ગોરખ ગ્રુપ જેઓ ચલાવે છે અને આવી સામાજિક પ્રવૃત્તિ કરે છે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે જે મુખ્ય વાત હતી કે કરિયાવર પેટે 1,01,000 એફડી કરવાની, સામાજિક પ્રશ્નો ઘણા બધા આવતા હોય છે. જ્યારે આવા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે જે સામાજિક પ્રશ્નો આવતા હોય છે ને એમાંનો મેં કહ્યું એક પ્રશ્ન કે હું મારા દીકરા કે દીકરીનું નામ શું કામ જાહેર કરું કે સમૂહ લગ્નમાં મારા પરિવારની દીકરીનું હું સમૂહ લગ્નમાં લગ્ન કરાવું છું. એવું આવી એક માન્યતા ક્યાંક સમાજમાં પ્રવર્તે છે અને અફસોસ સાથે કહેવાનું કે જ્યારે આવા સમૂહ લગ્ન થાય છે ને ત્યારે જોડા કરવાને એ આંખે પાણી આવી જાય છે, ત્યારે આ જોડા નક્કી થતા હોય છે. પણ આ સમૂહ લગ્નમાં એક એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે કોઈ દીકરીઓ છે એમના નામ આપણે કંકોત્રીમાં લખતા નથી. એ પરિવારના નામ પણ આપણે અહીંની જે કંકોત્રી જે છપાવવાની છે આમંત્રણ પત્રિકા હું કહીશ એમાં એ નામ લખાશે નહીં. બીજું, હવે એ પરિવારને પોતાની જો કંકોત્રી છાપવી છે તો ચોક્કસ એ પરિવાર એમની રીતે લગ્નની કંકોત્રી આપણે જે છપાવીએ છીએ એ રીતે એ પરિવાર એમના લગ્નની કંકોત્રી એમના ઘર મેળે તેઓ છપાવી શકશે. અને એના માટે એક બે જવાબદારી આ સમૂહ લગ્નમાં જયરામભાઈ તમારી જે રહેતી હોય છે મુખ્ય એ બે છે. એક તો દીકરીઓને પાનેતર આપવું અને બીજું કે આપણે જે કંકોત્રી છપાવીએ છીએ સમૂહ લગ્નની આ બે જવાબદારીઓમાં એવી રીતે આ પરિવાર અદા કરી રહ્યો છે કે દીકરીઓ પાનેતર એમની રીતે ખરીદે, એમને ગમતું કલર હોય, ચોઈસ હોય, મોંઘું હોય, સસ્તું હોય, જે કોઈ એમને પસંદ હોય એ પ્રમાણે, તો અહીંથી પાનેતર પેટે પ્રત્યેક દીકરીને 5100 રૂપિયા અહીંથી આ પરિવાર તરફથી આપવામાં આવશે. બીજું, કંકોત્રી આપણે આમંત્રણ પત્રિકા છપાવવાના છીએ આ સમૂહ લગ્નમાં, કંકોત્રી છપાવવાના નથી. એટલે જો એ પરિવાર કંકોત્રી છાપે છે તો આ પરિવાર તરફથી 2100 રૂપિયા પ્રત્યેક દીકરીને કંકોત્રી લેખે તમને આપવામાં આવશે. એટલે આવી એક પહેલ કરવામાં આવી છે. તો એના માટે જે દીકરીઓ અહીં ઉપસ્થિત છે મંચ ઉપર પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ અને કરુભાઈ ભુવાજીએ જે આમંત્રિતોનું સન્માન કર્યું એટલે વારે ઘડી હું એમને આમાં હેરાન નહીં કરું, પણ મહેન્દ્રસિંહ છે, સાથે જ અન્ય આમંત્રિત મહેમાનો વિજયભાઈ છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. એક પછી એક આપણા મંચ પર બેઠેલા આપણા જે મહાનુભાવો છે એમના હસ્તે હું ઈચ્છું કે આ કવર
અને આ દીકરીઓને આપવામાં આવે. જગદીશભાઈ બિલ્ડર, જગદીશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભાર. આપનો પણ આ પ્રસંગે આભાર માનીએ છીએ. તો હું જે નામ બોલું એ દીકરીઓ એક પછી એક મંચ પર આવે અને મહેન્દ્રસિંહ બારૈયા સાહેબને વિનંતી કે તમે અને વિજયભાઈ ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે 11 દીકરીઓને જે અહીંયા આમંત્રણ આપ્યું છે. રબારી પપનાબેન, રબારી ભાવનાબેનને વિનંતી, ભાવનાબેન જગસિંહભાઈ, કે એમના પરિવાર તરફથી કે એ બેન અહીંયા મંચ પર આવે. બેન આવે તો આ એક જે પહેલ છે મને લાગે છે બહુ સારી એક પહેલ છે. અને મેં કહ્યું તેમ કે સમૂહ લગ્નમાં બધું શક્ય ન હોય કે લગ્નના દિવસે, એટલે થોડા દિવસ અગાઉ આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. ત્યારે માનનીય શ્રી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને વિજયભાઈ રાપડીના હસ્તે આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર. અને આ પરિવારનો પણ આભાર માનીએ છીએ કે સમૂહ લગ્નમાં અમને જે સહકાર આપ્યો છે એ બદલ રબારી ભાવનાબેન જગસીભાઈનો પણ આભાર માનીએ છીએ. રબારી ગીતાબેનને વિનંતી, ગીતાબેન ફુલાભાઈ, આપ અહીંયા મંચ પર આવશો. જગદીશભાઈ, વિરેનભાઈ, સાગરભાઈ, મનોજ આગળ આવો મંચ આગળ. અને તમે આ દીકરીને જે પાકિસ્તાન અને કંકોત્રીનું જે કવર આપવાનું છે આપના હસ્તે. રબારી ગીતાબેન ફુલાભાઈ, આપણે અહીંયા ફરી એક જાહેરાત કરી કે આપણે ગામનું નામ અહીંયા બોલતા નથી. આમ તો આપણી ઓળખ ગામથી હોય છે, પણ એક મર્યાદા અને ગામનું નામ જાહેર નથી કરતા એ એક નવી પહેલ છે. પણ ચોક્કસ અભિનંદન આપીએ છીએ પરિવારોને કે જેઓ સમૂહ લગ્નમાં પોતાની દીકરીઓને લગ્ન કરાવવા તૈયાર છે. જીનલબેન કુરશીભાઈ ખટાણા અને કોમલબેન કુરશીભાઈ ખટાણા, બંને બહેનોને વિનંતી કે તમે પણ મંચ પર હો. અને દિનેશભાઈ, લક્ષ્મણભાઈ, અમરતભાઈ ડાભી, આપ બલદેવભાઈ તમે પણ ઉભા થાઓ. એટલે બે આ બાજુ ને બે પેલી બાજુ, બંને દીકરીઓને આપણે આપના હસ્તે બલદેવભાઈ વડીલ, અમારા તો જાણો હોકામાં બેઠા એવું છે, અમારે એટલું કરવો છે. એટલે બલદેવભાઈ વિનંતી કે આ બંને દીકરીઓને એક કંકોત્રી અને બે બહેનોને બે પાનેતર. બલદેવભાઈ ઉભા થાઓ. એક બેન આ બાજુ આવી જાઓ ને, એક બેન આ બાજુ આવી જાઓ. હા, તો જીનલબેન અને કોમલબેન ખટાણા પરિવારને પણ આપણે આભાર માનીએ છીએ કે આ દીકરીઓ સમૂહ લગ્નમાં જે ભાગ લઈ રહી છે, આને લઈને અન્ય પરિવારોમાં પણ ઉત્સાહ આવે અને એ બદલ ખૂબ ખૂબ આભાર. સોનુબેન નાગજીભાઈ રબારી, રાજુભાઈ પીઆઈ અને રમેશભાઈ પાલોદર, આપ બંનેને વિનંતી કે મંચની આગળ આવશો પ્લીઝ. અને સોનુબેન નાગજીભાઈ રબારીને આપના હસ્તે આજે કવર આપવાનું છે, આપના હસ્તે આપશો. ખૂબ ખૂબ આભાર. રબારી ઝલકબેન અજીભાઈ, એમને વિનંતી કે મંચ પર આવે. અને બળદેવભાઈ સણાદર, કાંજીભાઈ ડેર કોલા અને ભુવાજીશ્રીને વિનંતી કે આપના હસ્તે આ કવર ઝલકબેન હરજીભાઈ દેસાઈ તેમને સન્માનિત કરશો. ખૂબ ખૂબ આભાર. રબારી દિવ્યાબેન હરજીભાઈ અને કાંજીભાઈ ભુવાજી, મનહર દાદા, રેવાભાઈ, અમરતભાઈ કોડેર અને અમરતભાઈ કોઈટા, પાંચે મહાનુભાવોને વિનંતી કે આપના હસ્તે દિવ્યાબેન હરજીભાઈ
થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. રબારી પ્રતીક્ષાબેન ભગવાનભાઈ, પ્રતીક્ષાબેનને વિનંતી કે ઉપર આવે. એડવોકેટ શિવાળા જીતુભાઈ, ભાવેશભાઈ, દિનેશભાઈ કમલીવાળા. આમ તો આખું એક ગ્રુપ છે. સરસ મેળાવડો. મંચની આગળ આવશો. એડવોકેટ શિવાળા, દિનેશભાઈ કમલીવાળા, જીતુભાઈ રાયકા, ભાવેશભાઈ ચડાસણા. પ્રતીક્ષાબેનને આ કવર આપીને ખૂબ ખૂબ આભાર આપનો. પણ મંચ ઉપર મહાનુભાવો જે ઉપસ્થિત છે એમનો પણ આ પ્રસંગે આભાર માનીએ છીએ. થેન્ક યુ. હવે અમદાવાદ શહેર સમિતિના મિત્રોને વિનંતી કે ફટાફટ આવી જાય. શહેર સમિતિ કેતનભાઈ આગવાને શહેર સમિતિ ફટાફટ પ્લીઝ બધાએ આવવાનું છે. કારણ કે જ્યારે સન્માન હતું ત્યારે 2 કે 3 જણ આવ્યા હતા, તો એ બરાબર છે, પણ અત્યારે આવી જાવ ફટાફટ. કેતનભાઈ, મારે નામ ના બોલવા પડે કારણ કે કોઈનું નામ રહી જાય તો પાછું. પણ જે કોઈ અમદાવાદ શહેર સમિતિમાં છે તમામ મેમ્બરોને વિનંતી કે આપણી સમિતિ છે ઉમદા કાર્યમાં સહકાર આપી રહી છે, તો આપના હસ્તે પણ આપણે 2 બહેનોને બોલાવીશું. કૃષ્ણાબેન ગોપાલભાઈ અને જાનકીબેન ગોપાલભાઈ પેલી બાજુથી આવશે. અમદાવાદ શહેર સમિતિ વિજયભાઈ ડિગ્રી, લાલાભાઈ જોટાણા. શહેર સમિતિ કહ્યું એટલે બધા જ આપણા મેમ્બરો અહીં આવી જાય. ખૂબ મજબૂત આ ગ્રુપ છે શહેર સમિતિનું અને ખૂબ ઉમદા કાર્યો સમાજમાં કરે છે. વિહાભાઈ મોઢેરા, મને લાગે જેને નામ બોલાવું છે ને એ નહીં આવે તો હું અહીંથી નામ બોલીશ. વિહાભાઈ મોઢેરા, બંને દીકરીઓ રબારી કૃષ્ણાબેન ગોપાલભાઈ અને જાનકીબેન ગોપાલભાઈ અમદાવાદ શહેર સમિતિ વતી ખૂબ ખૂબ આભાર. અમદાવાદ શહેર સમિતિ સેવા સમિતિનો પણ ખૂબ ખૂબ આભાર. અમદાવાદ શહેર સમિતિનો પણ રબારી ચિહરબેન ભલાભાઈ, રમેશભાઈ રોય ગોકુલ ડેરી. રમેશભાઈ આબુ પર છે. રમેશભાઈ તમારા હસ્તે કારણ કે સહકાર ખૂબ છે ને એક લાગણી છે કે રમેશભાઈ ગોકુલ ડેરી રોય લુણી પરિવાર એમના હસ્તે રબારી ચિહરબેન ભલાભાઈ આવે અને ભુવાજી શ્રી આપના પણ આશીર્વાદ રહે. કનુભાઈને પણ વિનંતી કે સાથે રહીને રમેશભાઈ રૂવાનો ખૂબ સહકાર આપણને આ પ્રસંગે મળ્યો છે એ બદલ પણ આપણે આભાર માનીએ છીએ. તમારા હસ્તે અને ભુવાજી શ્રી કનુભાઈ વિરોચનનગર મેલડી ધામના હસ્તે આ ચેરમેન ભલાભાઈ ખૂબ ખૂબ આભાર. રમેશભાઈ પડદા પાછળ માણસ છે, પડદા પર ઓછા આવે, ફ્રન્ટ સ્ટેજ પર ઓછા હોય છે. કનુભાઈ ભુવાજીનો સહકાર ખૂબ છે અને એમનું કહેવું છે કે આ પ્રસંગ પાર પડે માં મેળવીના આશીર્વાદ તમારી સાથે છે અને એ જ આશીર્વચન સાથે જ્યારે તેઓ અહીંથી પ્રસ્થાન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર મેળવીમાંનો માનીએ છીએ અને આ પ્રસંગે આપ ઉપસ્થિત રહ્યા છો તો આપનો ખૂબ ખૂબ આભાર.
હવે જલ્પાબેનને વિનંતી, જલ્પાબેન હરજીભાઈ, હિરણભાઈ મોટર, રત્નાભાઈ મોટર, જીતુભાઈ બલગામડા, સુધીરભાઈ ગણેશપુરા મંચ ઉપર આવી જાય. આ એક દીકરીને આપણે આ કવર આપીને આ કાર્યક્રમ પણ અહીં પૂરો કરીએ. હવે પરમ પૂજ્ય માનશ્રીને પણ વિનંતી કે આ દીકરીને આ જે મેં નામ બોલ્યા એ તો આવી જ જાય, પણ એ સિવાય બાપુ પણ એમના હસ્તે એક આશીર્વચન સાથે રહેમલભાઈ આમ જવાનું છે. બાપુ આપને પણ વિનંતી, પરમ પૂજ્ય જયરામગીરી બાપુ આપને પણ વિનંતી કે આપ આ દીકરીને આશીર્વચન એક પ્રતીક રૂપે, આટલી દીકરીઓમાં આપણે ઉભા નથી કર્યા, પણ એક પ્રતીક રૂપે વાળીનાથ ભગવાન આપણી સાથે છે, દેવોના દેવ મહાદેવ આપણી સાથે છે, એ જગતના સાથે આપણે આ કાર્યક્રમ પણ અહીં પૂરો કરીએ છીએ. વિજયભાઈ ધીણોજ એક અધિકારી તરીકે, સંબંધી તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આવો ભવ્ય પ્રસંગ થઈ રહ્યો છે. વિજયભાઈને વિનંતી કે બે શબ્દ આ પ્રસંગે બોલશે. વિજયભાઈને વિનંતી કે પોડિયમ આગળ આવે અને સંબોધન કરે. આદરણીય આપણા સમાજના ધર્મગુરુ એવા પરમ પૂજ્ય જયરામગીરી બાપુ, આદરણીય ભુવાજીઓ, આદરણીય સમાજના શ્રેષ્ઠીઓ, આદરણીય અમારા સમાજના ભાઈ બહેનો, શ્રી જયરામભાઈ આમ તો મારા વિવાહ છે અને ખૂબ સારું સમાજની એકતા માટે અને યુનિટી માટે ગામે ગામ ફરી અને શાહી સમૂહ લગ્ન જે આયોજન કર્યું છે એમાં મા ભગવતી અને વાળીનાથ ભગવાન એમને સફળતા અપાવે એવી શુભકામના. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તમે પણ સામાજિક કાર્યો કરો છો, સમૂહ લગ્નના પણ આયોજન કરો છો, આજે અમારી વચ્ચે છો, તો આપને પણ વિનંતી કે બે શબ્દ કહીને સંબોધન કરે. મહેન્દ્રસિંહ બારૈયા. આજે મોતીભાઈ રાજાભાઈ દેસાઈ પરિવાર અને મારા મિત્ર ભાઈ શ્રી જયરામભાઈ દ્વારા આયોજિત શાહી સમૂહ લગ્ન સૌને આજે જ્યારે તારીખ નક્કી કરવાનો અને દીકરીઓને કન્યાદાન પેટે આપવાની વસ્તુ આપવાના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ પૂજ્ય વંદનીય વાળીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુના ચરણોમાં હું વંદન કરું. અહીંયા ઉપસ્થિત આપણા આરએસી રબારી સાહેબ, પંચસ્થ સૌ ભુવાજીઓ, બધા જ આગેવાનો, સમાજના સૌ શ્રેષ્ઠીઓ, માતાઓ અને બહેનો, સમૂહ લગ્નના માધ્યમથી મારા મિત્ર ભાઈ શ્રી જયરામભાઈ અને એમનો પરિવાર જે આ ભગીરથ કાર્ય કરી રહ્યો છે, ત્યારે અહીંયા પ્રભુતામાં પગલા પાડનાર, જ્યારે 20 તારીખે પ્રભુતામાં પગલા પાડનાર નવ દંપતીને એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવું. અને સમાજનું આવું ખૂબ ભગીરથ કાર્ય જ્યારે કરવામાં આવતું હોય ત્યારે સમાજના શ્રેષ્ઠીઓનું પણ એમાં માર્ગદર્શન અને આર્થિક યોગદાન પણ હોય છે. ત્યારે સમાજ જે ખોટા ખર્ચાઓ હોય, કુરિવાજો હોય, ખોટા ખર્ચાઓ હોય, એમાંથી બચવા માટેનું આવું સમૂહ લગ્ન થાય, બધા એક જગ્યાએ ભેગા થાય અને સમાજમાં પણ શિક્ષણથી માંડી અને દરેક સુધારાઓ થાય એ માટેના પ્રયત્નો કરતા હોય. ખાસ કરીને સમાજમાં જ્યારે શિક્ષણ આવશે અને શિક્ષણની પ્રવૃત્તિ જ્યારે વધે ત્યારે ખૂબ આનંદની વાત હોય છે. મને પણ જયરામભાઈનો ફોન આવ્યો, તમારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકાની 20 દીકરીઓ પણ અહીંયા પ્રભુતામાં પગલા પાડવા મારા ધર્મપત્ની લોકસભાના સાબરકાંઠા અરવલ્લીના સાંસદ, પરંતુ આજે લોકસભા ચાલુ ગઈકાલે રાત્રે વીક હતો એટલે બહુ લેટ થઈ ગયો, આવેલ નહીં. એટલે હું પણ ગમે તે રીતે પરિસ્થિતિ જયરામભાઈના આ આમંત્રણની માન આપીને આવ્યો છું. હમણાં જ અમારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના 122 દીકરીઓ, મારે પણ દીકરી નથી પણ અમે પણ 122 દીકરીઓ 2025 પરણાવી છે અરવલ્લી સાબરકાંઠામાં. એમાં
માનનીય મુખ્યમંત્રી શ્રી અને પ્રફુલ્લભાઈ પટેલ આપણા દીવ દમણના પ્રશાસક બધા જ હાજર રહેલા. ફરીથી જયરામભાઈ અને એમની ટીમ જે આ ખૂબ ભગીરથ કાર્ય કર્યું છે એને હું શુભેચ્છાઓ પાઠવું છું અને આવી પ્રવૃત્તિ કરવા માં ભગવતી વાણીનાથ ભગવાન એમને શક્તિ આપે એવી વાત સાથે મારી વાત પૂરી કરું. શ્રી બળદેવભાઈ સણાદરને કહું કે પ્રસંગોચિત બે શબ્દ આપ પર કહેશો. બળદેવભાઈ સણાદર. મોતીભાઈ રાજાભાઈ પરિવાર તરફથી જે આ સમૂહ લગ્ન આયોજિત કર્યું તેની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય આદરણીય શ્રી જયરામગીરી બાપુ અને ભુવાજી મંચ આગેવાનો ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આ સમૂહ લગ્ન એ સમાજની અંદર ભાઈએ નવો દાખલા બેસાડી છે અને આ સમૂહ લગ્નની અંદર યજ્ઞની અંદર જે લોકોએ સહયોગ આપે, જે મંડળોએ સહયોગ આપે, અમદાવાદ સમિતિ હોય કે બહારની સમિતિ જે પણ હોય એ લોકો જે સહયોગ આપે છે તેમને પણ ખૂબ અભિનંદન આપું છું અને જયરામભાઈના પરિવારને ખૂબ અભિનંદન આપું છું. જય હિન્દ, જય ભારત. હાલો, હવે દિનેશભાઈ બાસણાની વિનંતી કે દિનેશભાઈ પણ બે શબ્દ. આમ તો જેટલા શોર્ટ બોલે છે એટલા વધારે આવશે, પછી જો લાંબુ બોલવાનું થશે તો આપણે સ્ટોપ કરીએ છીએ. એટલે વિનંતી કે થોડું કહે તો ઉત્સાહ વધે, બીજું કઈ નહીં. સામાજિક કાર્યોમાં બધા અગ્રણી છે એટલે દિનેશભાઈ. બોલો વડીનાથ મહાદેવ કી જય. આજે જયરામભાઈ મોતીભાઈ દેસાઈ સુરપુરા અને એમના પરિવાર દ્વારા શાહી સમૂહ લગ્ન નું જે આયોજન કરવા જઈ રહ્યા છે એની તારીખ અને જગ્યા માટેની આ મીટિંગની અંદર ઉપસ્થિત આપણા પરમ પૂજ્ય મહંતશ્રી જયરામગીરી બાપુ, સ્ટેજ પર ઉપસ્થિત ભુવાશ્રીઓ, સમાજના આગેવાનો, સમાજના દાતાશ્રીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, મિત્રો, આ સમૂહ લગ્નની વાત આવે ત્યારે હું ચોક્કસ કહીશ કે આપણા વડવાઓ વર્ષો પહેલા આપણા ગામડાની અંદર એક જ સાથે દીકરીઓને ભણાવવાનો આપણો રિવાજ હતો વર્ષોથી. જેટલી દીકરીઓ હોય એક સાથે ભણતી હતી એના આપણે સમૂહ લગ્ન કહેતા હતા. ધીમે ધીમે આપણે એ બંધ કરતા ગયા અને બીજા સમાજે આ લગ્નોને અપનાવી લીધા. આજે સમાજ જ્યારે જાગ્યો છે, સમાજને એવું થયું કે ભાઈ આ મોંઘવારીની અંદર ખરેખર એક દીકરીના લગ્ન કરીએ અને ખર્ચા પોસાતા નથી, ત્યારે આ સમૂહ લગ્નનો કોન્સેપ્ટ આપણે પણ સ્વીકાર્યો અને ઘણા સમૂહ લગ્ન થાય છે. લલુ રાજા, મોતી રાજા પરિવાર વર્ષોથી સમાજની સેવા એમને અવિરત કરી છે. સમાજને જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે આ પરિવાર હર હંમેશા સમાજની પડખે આવીને ઉભો છે. એટલે એ જ રીતે જ્યારે એના દીકરાઓ કરતા હોય ત્યારે આપણે કહીએ કે ભાઈ મૂળના ઈંડા ચિત્રવાળા ના હોય, એ બ્લડમાં આવતું હોય છે. એટલે જયરામભાઈ ખૂબ સારું કામ સમાજ માટે કરી રહ્યા છે. અમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આજની મીટિંગ એવું કહેવાય કે જ્યારે આપણે આપણા ઘરે લગ્ન આવતા હોઈએ ત્યારે આપણે ભાઈ ભેગા કરીએ છીએ, એમ આપણે જયરામભાઈ ભાઈઓ ભેગા કર્યા છે. ખર્ચો એ કરવાના છે, પણ ભાઈઓથી જેટલું થાય એટલું આ લગ્નની અંદર આપણી મહેનત કરવાની જવાબદારી આપણા બધાની રહે. આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ ખર્ચો ગરદણી કરશે, પણ આ પ્રસંગને ઉજવવાની જવાબદારી આપણા ભાઈઓની બધાની છે. આપણે બધા સાથે મળી અને આ પ્રસંગને ભવ્ય દિવ્ય બનાવીએ અને જે આપણે નામ આપ્યું છે શાહી, તો ખરેખર શાહી ઠાઠ સાથે આ લગ્ન કરીએ એ શુભેચ્છા. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. હવે ગોરસ સમિતિ પણ સમૂહ લગ્નનું આયોજન કરે છે અને આ પ્રસંગે જીતુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો જીતુભાઈને વિનંતી કે બે શબ્દ સંબોધન કરે. આજના
આ શુભ પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના પૂર્વ પૂજ્ય જયરામગીરી બાપુ, મંચસ્થ ઉપર સૌ ભુવાજીઓ, સમાજના સૌ શ્રેષ્ઠી આગેવાનો, સામે બેઠેલા સૌ મિત્રો, જયરામભાઈ મોતીભાઈ દેસાઈ પરિવાર તરફથી જે સમૂહ લગ્નનું આયોજન છે એ ઉત્તર ગુજરાતના અને સમગ્ર ગુજરાતના રબારી સમાજ જે અમદાવાદમાં રહી રહ્યો છે એમના માટે એક આ નવી દિશાનું પગલું કહી શકાય. છેલ્લા 2 મહિનાથી આ ચર્ચાઓ હું ને જયરામભાઈ તો મિત્રો છીએ, અવારનવાર ટેલિફોન પર થતી હોય છે, પણ એક આ સરાહનીય કામ છે. સમૂહ લગ્નમાં નામ નોંધાવવું એ પણ હું સમૂહ લગ્નમાં જે નામ નોંધાવનારા દીકરીઓ છે એમને પણ કોઈ ખચકાટ ના રાખવો જોઈએ. આપણે આવનાર સમયની અંદર જો આવા લગ્નો નહીં કરીએ તો સોનું 90,000 પહોંચ્યું છે, કદાચ 1.5 લાખે પહોંચી જશે. સામાન્ય પરિવારના દીકરા દીકરીના પ્રસંગો 20-25 લાખથી નીચે નહીં થાય. જો આવનારી પેઢી માટે કંઈ પણ બચત કરીને જવું હોય તો કાં તો રબારી સમાજે સોનામાંથી નીકળી જવું પડશે અને કાં તો સમૂહ લગ્નને અપનાવવા પડશે. 21મી સદીની અંદર આપણે જઈ રહ્યા છીએ. સામાન્ય પણ આપણે દીકરા દીકરી માટે આપણે ચોલાથી લઈ અને નાના મોટા પ્રસંગો કરતા હોઈએ છીએ. 15 તોલા સોનું તો આપણે ઓછામાં ઓછું આપતા હોઈએ છીએ. કાં તો આવા જયરામભાઈ 15-20 જેવા અમદાવાદ અને ઉત્તર ગુજરાત ખાતે તૈયાર કરવા પડશે. આ બહુ અગત્યની વાત છે. આખા સમાજે આ વાત સહજ સ્વીકાર કરવો પડશે. મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે. કોઈ સરકારોના એવા કંટ્રોલમાં મોંઘવારી વધતી નથી. સમગ્ર વિશ્વને આ પ્રશ્ન નડતો હોય છે, તમે સમજો. એવું નહીં ભારત દેશને જ આ પ્રશ્ન નડે છે, પણ આવી બધી બાબતોમાંથી આ મધ્યમ વર્ગને જે બહાર આવવું હોય તો એક ત્રીજો પણ રસ્તો છે કે સુખી વર્ગની પ્રતિસ્પર્ધા ના કરવી જોઈએ. જે લોકો સુખી થયા છે એ ભારતની અંદર હિન્દુ સંસ્કૃતિમાં નિયમ છે કે હંમેશા સુખી માણસ એના દીકરા દીકરીના પ્રસંગો કરવા માટે રૂપિયા ખર્ચતો હોય છે. એ આપણે હિન્દુ સંસ્કૃતિની અંદર જોતા આવ્યા છે. તે પૈસા જેના માટે કમાય છે કે એના દીકરા દીકરીઓના લગ્ન સારી રીતે કરી શકે, સમાજમાં અન્ય ફંક્શનો સારી રીતે કરી શકે, દાન સારી રીતે આપી શકે, ધાર્મિક કાર્યો સારી રીતે કરી શકે, એના માટે લોકો રૂપિયા કમાતા હોય છે. પણ એની કોમ્પિટિશન અને એની પ્રતિસ્પર્ધા આપણે મધ્યમ વર્ગ અને એનાથી નીચલા વર્ગે ક્યારેય પણ ના કરવી જોઈએ. અને હુંપણામાં અને ગામપણામાંથી આપણે રબારી સમાજે બહાર આવવું પડશે. આ બધી વાતો જો આપણે ભેગા થઈને કરીશું અને તો આ દિશા પકડીશું તો આ સમાજમાં કંઈ બીજી કોઈ ચિંતા કરવાનો વિષય નથી. કારણ કે ગામડાઓમાંથી નીકળીને આપણે શહેરમાં આવી ગયા છીએ. એટલે શહેરમાં આવી ગયા છીએ એટલે બધા હવામાની રીતે નાના મોટા વ્યવસાયમાં સેટ પણ થઈ ગયા છે. પણ મારી વિનંતી છે, અમદાવાદના શહેર રબારી સમાજના બધા શ્રેષ્ઠી આગેવાનો બેઠા છે અને મારી આપ સૌને વિનંતી છે, બંધારણ એક અલગ મુદ્દો છે. આપણે બધા બંધારણ કહીએ છીએ, પણ બંધારણ મારા વ્યક્તિગત મુજબ, હું વ્યક્તિગત માનું છું ત્યાં સુધીનો, જ્યાં સુધી ગામડાના માણસો, એટલે કે દરેક ગામના, હું વિશ્વનો વ્યક્તિ છું, વિશ્વના 5 આગેવાનો, મારા તાલુકામાં બીજા ગામના હોય, ભાવેશભાઈના દાખલે ચડાસણાના 5 આગેવાનો, જ્યાં સુધી અમદાવાદ ખાતે દરેક ગામનો એક આગેવાન ભેગો નહીં થાય ત્યાં સુધી બંધારણ પણ સફળ નહીં થાય. એટલે આપણે આ બધા એક સમય મંચ ઉપર ભેગા થઈને વિચારવું પડશે. જયરામભાઈ, તમને ખૂબ અભિનંદન આપું છું, તમને આવો વિચાર આવ્યો અને અમારી બધાની ઈચ્છા છે કે આવા 15 જયરામભાઈ આપણને અમદાવાદમાં મળી રહે તો આપણો જે મોંઘવારીનો મુદ્દો અને લગ્નનો જે ખર્ચ છે એ ઓટોમેટિક નીકળી જાય. દીકરીનો નામ નોંધાવવા માટે એક પણ રૂપિયાનો એક પગલનો સંકોચ ના રાખતા, કારણ કે આવનારો સમય બહુ ખરાબ છે આપણા માટે, આપણા સમાજ માટે. બીજા સમાજમાં નથી કરતા, તમે સમજો. બીજા સમાજમાં આવા ખર્ચાઓ નથી, આપણા સમાજમાં આવા ખર્ચાઓ બહુ છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે મેક્સિમમ જેટલું બને એટલું દીકરીઓના નામ નોંધાવજો. જયરામભાઈ ઉદારાથી આપવા બેઠા છે તો આપવાના છે. અસ્તુ. જય હિન્દ, જય વાણિયા. ખૂબ ખૂબ આભાર. હવે જે કોઈના સન્માન બાકી છે એમને પણ વિનંતી કે મંચ ઉપર આવે અને તેમનું પણ આ પ્રસંગે આપણે સન્માન કરીએ. ઈશ્વરભાઈ બલગામડા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું વિનંતી કરીશ કે બુકે લાવીને એમનું સન્માન કરે. ભુલાભાઈ ઉચરપી, આકાશભાઈ ચુંચળ, ધરમસિંહભાઈ કડી,
ખૂબ ખૂબ આભાર. એક અહીંયા મંચ ઉપર આવે અને જયરામભાઈને કહીશ કે આપનું સન્માન, ઘણા મિત્રો છે, ઘણા સગા છે, એ તમામનો આ પ્રસંગે સન્માન કરીએ છીએ. ધરમસિંહભાઈ કડી અને આ પ્રસંગે આપણે જ્યારે ઉપસ્થિત છીએ ત્યારે આજે હોલમાં આપણે બેઠા છીએ, જે વ્યવસ્થા સરસ કરી છે અને એ વ્યવસ્થાના મુખ્ય ભાગ ભજવનાર એવા પ્રકાશભાઈ જેતલપુર, આપને પણ વિનંતી કે આપ પણ મંચ ઉપર આવો. આપનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. પ્રકાશભાઈ જેતલપુર જેમનો સહકાર આજના કાર્યક્રમમાં અને સમૂહ લગ્નમાં પણ છે, તો પ્રકાશભાઈનો પણ આ પ્રસંગે આભાર માનીએ છીએ. અને ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ, થેન્ક યુ વેરી મચ. વિશેષ વ્યવસ્થા કરી આપવા બદલ. ડોક્ટર નારાયણભાઈ બાસણા, એમનું પણ આ પ્રસંગે સન્માન કરીએ છીએ. નાનભાઈ આવે, ભુલાભાઈ સંકલપુર, પ્રભાતભાઈ ઈસાપુર સાણોદડા, પ્રભાતભાઈ આપનું પણ આ પ્રસંગે સન્માન કરીએ છીએ. મુકેશભાઈ ભાંડુ, કિરણભાઈ પોટ, મુકેશભાઈ ક્યાં છે? મુકેશભાઈ ભાંડુ, ડોક્ટર નારાયણભાઈ બાસણા, પ્રભાતભાઈ સાણોદડા, બાપુના હસ્તે સન્માન બાપુને આપશો. રેવાભાઈ વરવાભાઈ મેળોજ, આશીર્વચન લેવા આવો બાપુના હસ્તે. આપનું પણ અહીં હાર્દિક સ્વાગત છે. મેં કહ્યું એમ લિસ્ટ તો ઘણું લાંબુ જયરામભાઈ આપે છે, કારણ કે સગા વાલા અને મિત્રો અને જે કોઈ સહકાર કરતા છે, પણ મારે માનવું એવું છે કે સમયની મર્યાદાને કારણે આપ સૌનું સમૂહમાં આપણે હાર્દિક સ્વાગત કરીએ અને કાર્યક્રમના અંત ભાગ તરફ જતા હવે સાગરભાઈ મનોજ બે શબ્દ કહે છે. કામ ઘણા કરો છો સમાજમાં, બે શબ્દ કોને છેક સુરત થી આયા છે અને સમાજમાં ખૂબ સારું સાગરભાઈ મનોજનું કામ છે. આપણે એમને બિરદાવીએ છીએ. તમારા કામને ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. હવે બળદેવભાઈ જગુદર જો બે શબ્દ કહે તો પાછી સોનામ સુગંધ ભરાય. બે શબ્દ કહો બળદેવભાઈ, તમે બે શબ્દ કહો એટલે અમારું બધું આવી ગયું. એ તો છેલ્લે વજન મેળવવાનો જ છે. પછી અત્યારે જગુદરથી બળદેવભાઈ ખૂબ અનુભવી અને સમાજમાં આમ તો આવેલી કહીએ એટલે ચાલે એવા આગેવાન બળદેવભાઈ. સભાના રામ રામ છે. આપણો દેશી ભાષા, રબારી સમાજની વાત, નાથ વિહોતરની એવી આ નાથ ગંગા છે. અને જે કાર્ય સુરપરા સરકાર પરિવારે હાથ ધર્યું છે તેના અંદર આપણે બધો સાથ સહકાર, બેનર, વાણી બધાથી સાથ સહકાર આપી અને આમનો પ્રસંગ આપણે ઉજવીએ એવી આપણી ભાવના છે. અને એમનું એ મને એવું મોટું છે કે આપણે આખી સમાજને બોલાવી અને વેદ વિચારને તારીખને સ્થળ બધું નક્કી કર્યું. એ નિમણા માટે બહુ મોટી વાતો કહેવાય. આપણે બધાને માન આપી અને આવું કાર્ય કર્યું છે તે ભગવાન દ્વારકાધીશ વાળા આમનું કાર્ય પૂરું કરે એવી અમારી પ્રાર્થના. બળદેવભાઈ શેડા, બળદેવભાઈ આવો કોણ સાહેબ. હવે એક આરકે દેસાઈ પીઆઈ સાહેબ, નમ્ર વિનંતી બે શબ્દ કહો. સમાજ વચ્ચે આવ્યા છો ને આપ સાહેબ શ્રી આપણી વચ્ચે છે ત્યારે એમને પણ વિનંતી કરીએ કે આ પ્રસંગે સાહેબ બધાને છે જોડવાના છે. સાહેબ છે, અધિકારીઓ છે, સામાજિક આગેવાનો છે, બધાને એક મેળાવો. તમામ સમાજના શ્રેષ્ઠીઓને રામ રામ. આમ તો અમારે બોલવાની ભાષા અલગ હોય છે, પણ ઘણી વખતે આવા
મંચ ઉપર બોલવાનું થાય છે તો પરમ પૂજ્ય શ્રી જયરામગીરી બાપુ તેમજ જયરામભાઈ સુરપુરા આયોજિત સમૂહ લગ્ન શાહી લગ્ન અંતર્ગત અમને બોલવાની અને અમારું સન્માન કરવાની કર્યું છે એ બદલ એમનો આભાર માનું છું. એમણે જે આ કાર્ય ઉપાડ્યું છે એવા કાર્યો કરતા રહે એવી પણ એમને શુભેચ્છા પાઠવું છું. અમારા જે ખાતામાં અનુભવો છે એ પણ બે શબ્દો કહેવા છે કે આપણે એજ્યુકેશનની સાથે આપણા સમાજમાં વ્યસનો ખૂબ આવ્યા છે અને મારા અમદાવાદ ખાતેના અનુભવો, ખેડા જિલ્લાના અનુભવો, ખેડા જિલ્લાથી અમારો બંનેની મિત્રતા થઈ છે જયરામભાઈને, પરંતુ જ્યારે રાજકા ચોકડી પર બેસતા અને વાહન ચેકિંગ કરતા ત્યારે શનિવારે ભૂમાપુરા હનુમાનજીનું મંદિર છે ત્યાં ઘણી વખત વાહન ચેકિંગ દરમિયાન રબારીના દીકરાઓ દારૂનું ડ્રિંક કરીને આવતા તો અમને પણ એવું થતું કે આ ખૂબ જ ખરાબ બાબત છે. તો મારા વડીલો, માતા, બહેનો, તમારું બાળક ક્યાં જાય છે, શું કરે છે એના પર ખાસ ધ્યાન આપજો, કારણ કે હવે ધીમે ધીમે નાર્કોટિક્સનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે અને એવું ના વિચારતા કે એક દીકરો આપણો નથી થયો પણ એ પણ ભવિષ્યમાં થશે તો તમારા આજુબાજુ આવા કોઈ પણ નાર્કોટિક્સના દૂષણમાં કોઈ દીકરો સંકળાય તો એ દૂષણ દૂર કરવાનો પ્રયત્ન કરજો, કારણ કે મિત્રતામાં એક કસ લેતા પછી પાવડર ઉપર ચડે છે અને અમે તો જોયેલા દાખલા છે અને જ્યારે પાવડર ઉપર ચડે ત્યારે આખો પરિવાર નાશ પામે છે. એટલે આટલું વિરમું છું. જયરામભાઈને એ પણ ખાસ કહું છું કે આપણે સમાજમાં ઘણા અધિકારીઓ બન્યા છે, ઘણા આગળ વધ્યા છે, સાથે સાથે આ દૂષણો દૂર કરવા પણ એક કપરું કાર્ય જયરામભાઈ ઉપાડે એવું એમને વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સાહેબ. આટલો ફરક પડે સાહેબ કે કંઈક અલગ મેસેજ જે સમાજમાં જતો હોય અને સમાજ જો વ્યસનના રવાડે ચડતો હોય તો એમણે કહ્યું કે અમારી ભાષા જેવી હોય, પણ આ ભાષા જ સાહેબ સમાજને ક્યાંક આગળ લાવે છે, આ ભાષાની ક્યાંક જરૂરિયાત છે અને એ બદલ પણ આપનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બીજું, આવતીકાલે સવારે 10 વાગે અમરેવાડી રબારી સમાજની મીટિંગ આ પ્રસંગને શાહી સમૂહ લગ્નના પ્રસંગને લઈને છે, તો એ મીટિંગમાં પણ આમંત્રણ વિજયભાઈ દીગડી આપી રહ્યા છે. બીજું કે આ જે આ પરિવારનો તો પ્રસંગ છે જ, પણ એમનું કહેવું છે કે આ સમસ્ત સુરપુરા ગામનો આ પ્રસંગ છે, સમસ્ત ચરકતા પરિવાર અને સમગ્ર રબારી સમાજનો 18 પરગણાનો આ પ્રસંગ છે. એટલે અહીંથી વિનંતી કરવામાં આવે છે કે જેનાથી જે કોઈ સહકાર મળે એ સહકાર આપીને આપણે આ પ્રસંગને ઉજળો બનાવીએ અને એ જ સહકારના ભાગરૂપે આપણે સૌ ઉપસ્થિત થયા છે. ત્યારે કાર્યક્રમના અંત ભાગમાં કાનુભાઈ ગાજરવાડી કાનમ પ્રદેશ આપણે વિનંતી કે આ પ્રસંગે 2 શબ્દો કહો, પછી કાર્યક્રમ આપણે નારાયણભાઈ ભોયરી આવો, બેમાંથી જે કોઈ આવે પછી આપણે કાર્યક્રમનો આ અંતિમ ભાગ અને ભોજન કરીને છૂટા પડીશું. આજ આ મહામુલાબ પ્રસંગના આરંભે આપણો વાલી વિહોતરનાથ જે ત્યાં જયરામભાઈના નિમિત્ત બન્યા છે અને એના સાનિધ્યમાં આજે જે દીકરીઓના લગ્ન પ્રસંગે રીતે આ આયોજન થયું, ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. ભગવાન અમારી એવી વિનંતી છે, મારે કારણ પરિણામમાં અમે 300 લગ્ન કર્યા હતા, 15 કરવાના પણ એવી લાગણી એવી હતી કે જયરામભાઈ સાસા અમને મળવા આવ્યા, અમને 10-15 છોકરીઓ આપો, દીકરીઓ આપો, અમે પરણવા તૈયાર છે. મેં પોતે સમલગ્ન કરવા માટે તૈયાર હતો, ત્યારે આ સાથે બદલે મને ચાન્સ આપો. બહુ બધું ભાગ્ય છે એમને માન આપીને કેટલો વય મર્યાદાનો નિયમ લડતો હોવાથી તેના કારણે જયરામભાઈને આપણે કીધું માફ કરજો, આટલી વાત અમારી એક વય મર્યાદા કાંઈક એ છે એના લીધે અમે જોડી શકીએ એમને. પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હું તો એટલું માનું છું જયરામભાઈ તમને સારું લગાવો મને લઈ ગયા આવા ભગવાન વાડીનાથ 1000 જયરામભાઈ પેદા કરે કે જેથી કરી સમાજ ક્યાંક
બીજા સમાજની હરોળમાં ઊભો રહી શકે, રાજકીય આર્થિક ગમે તે રીતે એ સમાજ આગળ આવે બીજું તો કાંઈ નહીં, પણ કમસે કમ એમની કોમ્પિટિશનમાં પણ ટકી રહે. નહીં તો સમાજ બધાને ખબર છે મોંઘવારી છે, આ ખર્ચા પોસાય એમ નથી, છેલ્લે સમાજ ઘસાતો મિલકત પર આવીને ધીરો થઈ જશે. એના કરતાં હું તો આ પુણ્ય સમાજને બચાવવાનું એક કાર્ય જે જયરામભાઈ કરી રહ્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ પાત્ર માનું છું એમને. અને જયરામભાઈ તો ખાસ એવું કહું છું, ભગવાન વાણીનાથ ઘણું આપશે બાપ, પણ એક વસ્તુ નક્કી છે જયરામભાઈ, આ દીકરીનું પુણ્ય એ બહુ મોટી વસ્તુ છે. અને હું તો એટલું યાદ એમને ખાસ બિરદાવું છું, જયરામભાઈ મારા જૂના સાથી મિત્ર છે, અને એટલું તો જરૂર છે કે આ દીકરીનું પુણ્ય કરવા જે કમાવાનું છે, તમને આ ભગવાને બહુ મોટા નિમિત્તદાર બનાવ્યા છે, એ બદલ જયરામભાઈ તમે ખૂબ ભાગ્યશાળી છે. અને હું તો એટલું માનું, વડોદરામાં કથાથી મોરારી બાપુની એમના કંઠે એમને જે કહેલું, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સત ગ્રંથ હરિ ગાવા, સાધન ધામ મોક્ષ દ્વારા પાહીને જેવી પર લોક સવારા, એ બાપુની ઉક્તિ સાચા કરી અને જે જયરામભાઈએ જે અભિગમ ઉપાડ્યો છે, સમૂહ લગ્ન કરી સમાજને બચાવી રહ્યા છે, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. જય વાણીનાથ, જય ભગવાન, જય માતા. ચલો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. હવે જે લોકો સહકાર આપી રહ્યા છે તમામનો આભાર માનીએ છીએ, અને અમદાવાદ શહેર સમિતિનો પણ વિશેષ આભાર. અહીંયા ઉપસ્થિત જે સાગરભાઈ ગામડી, એમનો પણ આપણા પ્રસંગે આભાર માનીએ છીએ, સહકાર જેમનો મળ્યો છે. અને પ્રજ્ઞેશભાઈ ચોસર, તેમને પણ આવકારીએ છીએ, તેમનો પણ આભાર માનીએ છીએ. નરેશભાઈ લીંબાચિયા, આપનો પણ અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભુલાજી નરેશભાઈ ઉપર આવો. ચરોતર પંથકના આગેવાન શ્રી નરેશભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આપના ગ્રુપ સહિત આપનું સન્માન સિકોતર માતાજીના ભુવાજી, સન્માન બાપુના હાથે પરમ પૂજ્ય જયરામગીરી બાપુ એમનું સન્માન કરશે. રમેશભાઈ દિગડી, રમેશભાઈ મોતીભાઈ દિગડી, એમનું પણ આ પ્રસંગે સન્માન કરવા રમેશભાઈને વિનંતી કે મંચ પર આવે. ઓકે, તો ચાલો કરવાથી ભુવાજીને કહું કે આશીર્વચન આપણને આપશે. ખૂબ ખૂબ આભાર. ખમાની મજા કે ભુવાજી એટલે બધું આવી જાય, આપણે એનું વિવરણ ના હોય, પણ આ માતાજીના અંતરના આશીર્વાદ છે. એટલે મેં કહ્યું તેમ કે તમામ લોકો જે ઉપસ્થિત છે એમનો આભાર માનીએ છીએ. અને ઘણીવાર આપણા સમાજના જે પ્રસંગો છે, ધાર્મિક, સામાજિક કે રાજકીય તો ઓછા, પણ સામાજિક અને ધાર્મિક પ્રસંગો સમાજ સુધી પહોંચાડવામાં પણ અમુક યુવાનો કામ કરે છે. એવા કેતનભાઈ દંતાલીનો પણ આપણે આભાર માનીએ છીએ આ પ્રસંગે. રમેશભાઈ ગોડિયા અને બીજા મિત્ર જે આપણા સાથી છે, એમનો પણ આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કાનજીભાઈ ચંદ્રોડા, બે શબ્દ આશીર્વચન. આવો. એટલે કાનજીભાઈ બોલો શ્રી વાણીનાથ ભગવાન કી જય. ઉપસ્થિત એવા આપણા ગુરુ શ્રી જયરામગીરી બાપુ, માંત પર બિરાજેલા મહેમાનો, ભુવાજી, ખરેખર જે આ સમૂહ લગ્નનું કાર્ય છે એ કદાચ જયરામભાઈએ જે નક્કી કર્યું, પહેલા મારી દીકરીના લગ્ન કરાવું, પહેલા લગ્ન કરાય પછી મારી દીકરીના લગ્ન કરાવું, એ આ નિર્ણય અમને જે લીધો છે
એ ખરેખર આ સુધી સમાજમાં કદાચ પહેલી વાર લીધો છે કે પોતે એવું કે કોઈ દાતા જોતા નથી, પોતે પોતાના ખર્ચે બધું કરવા તૈયાર થયા છે, બધું એમને કરવાનું છે. તો મારે સમાજને એટલું જ કરવાનું છે કે આપણે એમને સાથ અને સહકાર જ આપવાનો છે, હાજરી આપવાની છે. અને સમાજ જાણે છે કે કલાકાર તરીકે મારે કહેવું પડે કે જનની જને તો જન જે નિકા દાતા નિકા સોળ નહીં તો રાજે વાજણી તારો પટ ગુમાવીશ તું. આવા દાતા મળીને એટલે સમાજ આગળ જશે. સમાજની સેવા કરવા માટે દરેક સેવકોના એ દિવસે પોતાના ખર્ચે આવી ઉભું રહેવું, મજા કરવી, ટાઈમ આપવો એ આપણું કર્તવ્ય છે. એટલે આજે જયારે મહિને જેટલા બધા એટલું ઓછું છે, અમારા તો એવી છે પાસે. પણ આ કાર્યમાં વાળીનાથ ભગવાન મા જોડણી એમના ચરણોમાં અમે પ્રાર્થના કરી સુખ શાંતિ અને ફર્સ્ટ ક્લાસ પાર પડે એવા માતાજીના આશીર્વાદ છે. આભાર. એટલે મેં કહ્યું કે સમાજના જે પ્રશ્નો પહોંચાડે છે એવા આનંદભાઈ બિહોરનો પણ આપણે આભાર માનીએ છીએ. આખી ટીમ છે, આ એક નાનું મીડિયાનું યુટ્યુબ પર કામ કરે છે એ કેતનભાઈ અને રમેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. હવે મને લાગે છે સમય થઈ ગયો છે. બે સમય થયા છે, એક તો ભોજનનો અને બીજું કાર્યક્રમના અંતનો. આ બે સમય હવે થઈ ગયા છે એટલે આખરે આ સમગ્ર કાર્યક્રમ જે અત્યાર સુધી થયો અને જેમને આપણે બહુ આદરથી બોલાવીએ છીએ, આ જ પરિવારના જેમના સિરે આપણે આભારનો ભાર નાખીએ છીએ એવા લલ્લુભાઈને વિનંતી, લલ્લુભાઈ રાજાભાઈ કે આભાર વિધિ કરીને આ કાર્યક્રમની સમાપ્તિ કરે, ત્યારબાદ ભોજન કરીને આપણે છૂટા પડીશું. પ્રભુભાઈ ધોળકાનું પણ આ પ્રસંગે સ્વાગત કરીએ છીએ. અને કોઈ નામી અનામી કદાચ રહી જતા હોય, ઘોડાસર ગ્રુપ અહીંયા ઉપસ્થિત છે, ખાસ વિશેષ એમનું પણ ભીખાભાઈ અને આખા ગ્રુપનું પણ આ પ્રસંગે હાર્દિક સ્વાગત છે. આભાર વિધિ લલ્લુભાઈ. આજના શાહી લગ્નના શુભ પ્રસંગમાં પધારેલા આપણા ગુરુગાદી માનનીય જયરામગીરી બાપુ, હમણાં ખાસ કામ હોવાથી નીકળી ગયેલા ભુવાજી કનુભાઈ, બીજા બધા ઘણા આમંત્રિત મહેમાનો છે, બધા બહુ મોટા મોટા માથાઓ છે, બધા ખૂબ જમીનવાળા છે, જમીનદારો છે, બધા આગેવાનો, જે નવદંપતિમાં ના જે લગ્ન થવાના છે અને જે લોકો આવ્યા છે એ સૌ ભાઈ બહેનો, કાર્યકર્તાઓ, મહેસાણા જિલ્લામાંથી, કાંડમ પરગણામાંથી, જે જગ્યાઓથી જે કાર્યકર્તાઓ આવ્યા છે તે, અને અમદાવાદની જે સેવા સમિતિ છે એ સૌ ભાઈ બહેનોને બધાને યાદ કરતા આનંદ અનુભવું છું. અને આ શાહી લગ્ન જ્યારે મારા મોતીભાઈના દીકરા, અમે બે ભાઈઓ, હું મોટો, મોતીભાઈ નાના, અને નાના મોતીભાઈ દ્વારકા ગયા છે અને અમારી ધજા હોય છે દર સાલ દ્વારકામાં. અને આ મોતીભાઈના બાબા જયરામભાઈ અને મારા બાબા બાબુભાઈ, હરેશભાઈ અને મુકુલભાઈ આ સાથે મળી અને અમે આ શાહી લગ્ન કરવાનું નક્કી કર્યું કે સૌ જે સમૂહ લગ્ન બધા આપણા ગુજરાતમાં થાય, ઉત્તર ગુજરાતમાં થાય, અમદાવાદમાં થાય, એ બધા દરેકના સહકારથી થતા હોય છે, દરેક સહકાર આપતા હોય. આ શાહી લગ્ન અમારું કુટુંબ અને જયરામભાઈએ કહ્યું કે તમામ ખર્ચો બધો હું આપીશ. એક જ વ્યક્તિ જો આ રીતે શાહી લગ્ન કરતો હોય એવો પહેલો પ્રસંગ આ સમાજનો છે. એટલે સૌ કોઈ જે સહકાર આપ્યો, જયરામભાઈએ મને કહ્યું કે આખા અમદાવાદ શહેર, બીજા પ્રદેશ, મહેસાણા જિલ્લો, આ બાજુનો ખેડા જિલ્લો, આ તમામ આગેવાનોએ અને યુવાન મિત્રોએ જે સહકાર આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનજો. પરમાત્મા આ એક જ કુટુંબ છે અને તેમને કુટુંબની અમે બધી આ જવાબદારી તેમને સોંપીએ છીએ
કે ભાઈ આ લગ્નની સરસ લગ્ન થઈ જાય અને એની વ્યવસ્થા બરાબર જળવાય એની સંપૂર્ણ જવાબદારી આ અમદાવાદના આગેવાનોને અને બધા આગેવાનોને આપવામાં આવે છે. એ સૌ પોતાની આગવી જવાબદારી છે માની અને સૌ આ શાહી લગ્નમાં મદદ કરજો અને સહકાર આપજો. અને આપ સૌ અહીંયા પધાર્યા છો એટલે ભગવાન વાલીનાથ મહારાજ તેને ખૂબ સુખી રાખશે, પરમાત્મા ખૂબ સુખી રાખશે. જય દ્વારકાધીશ. જય ભોગા મહારાજ, જય વાલીનાથ. નીચે જમવાની વ્યવસ્થા કરી છે, વડીલો માટે બેઠક બી છે. ભોરાભાઈ કંબોજ સાહેબને બી હું હાર્દિક સ્વાગત કરી તમને વેલકમ કરું છું. કોઈનું નામ રહી ગયું હોય તો દિલગીરી વ્યક્ત કરું છું. અને બધા ઝુંબેશ ઉપાડજો મારા ભાઈ કીધું એમ અને પરિપૂર્ણ કરાવજો. આભાર સાહેબ હું પણ માનું છું.